નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ બાદ સતત તપાસ હાથ ધરવામાં આવી અને આ મેલ ફેક નીકળ્યો હોવાની માહિતી સામે આવી છે। મહત્વનું છે કે ગુજરાત સરકારના પદાધિકારીઓને ઈમેલ મળ્યો હતો અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી। સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જો કે તપાસમાં કોઈ પણ શંકાસ્પદ કોઈ પણ વસ્તુ નથી મળી। ધમકી ભર્યા મેલ બાદ આઈડી ડોમેન ચેક કરતા એ મેલ નીકળી આવ્યું હતું। સીએમ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ એ ફેક નીકળ્યો હોવાની માહિતી સામે આવી છે। ગુજરાત સરકારના પદાધિકારીઓને આ ઈમેલ મળ્યો હતો। સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનું ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું। આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ 351(4) અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે। હાલ આ પ્રકારની જે બોમ્બથી ધમકી આપેલી હતી એ સંદર્ભે કોઈ પણ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવો માલ સામાન મળી આવેલો નથી। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ બાદ શું વધુ તપાસ સામે આવી છે? જી, સચિવાલય અને ખાસ કરીને મુખ્યમંત્રી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો જે ઈમેલ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે સચિવાલયનું સંકુલ છે એને આજે તપાસ કરવામાં આવી હતી। તમામ જે સલામતી શાખા, એસઓજી, એલસીબી સહિત જે તમામ અધિકારીઓ છે તેમણે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની સાથે સમગ્ર જે સચિવાલય સંકુલ છે તેમાં તપાસ કરી હતી અને સાથે સાથે જ મુખ્યમંત્રી ઓફિસ અને કાર્યાલય ખાતે પણ તપાસ કરવામાં આવી હતી। જોકે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે જે ઈમેલ આઈડી પરથી આ ઈમેલ કરવામાં આવ્યો હતો, ધમકી ભર્યો ઈમેલ જે આઈડી પરથી મળ્યો હતો તે આઈડી પણ ફેક આઈડી હોવાનું સામે આવ્યું છે। જોકે સમગ્ર મામલે પોલીસે હાલ ગુનો નોંધ્યો છે કલમ 66D હેઠળ આઈપીસીની કલમ અને તે અંતર્ગત જે ગુનાની તપાસ છે તે ચાલી રહી છે। પણ મહત્વપૂર્ણ છે કે જે ફેક આઈડી છે તેના પરથી આ ઈમેલ થયો છે અને હાલ તો કોઈ શંકાસ્પદ જે ચીજ વસ્તુ કહી શકાય કે જોખમી કહી શકાય તેવું કંઈ જ આ તપાસમાં મળી આવ્યું નથી। જી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। બીજી તરફ આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી।